સમાચાર હવે ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર કે જ્યાં અલંગ શિપયાર્ડમાં લક્ઝુરિયસ ક્રૂઝ ભંગાવવા માટે આવ્યું। ક્રૂઝમાં જીમ, સ્પા, બ્યુટી પાર્લર, થિયેટર, નાઇટ ક્લબ સહિત આધુનિક સુવિધાઓ છે। અંતિમ સફરે નીકળે તે પહેલા મોટાભાગની લક્ઝુરિયસ વસ્તુઓ અને ફર્નિચર ઉતારી લેવામાં આવ્યા। 1982માં બનાવવામાં આવેલા જહાજમાં 1664 પેસેન્જર્સ અને 540 ક્રૂ મેમ્બર્સ રહી શકે તે માટે 724 કેબિન બનાવાઈ। ક્રૂઝનું વજન 16,120 મેટ્રિક ટન છે। વર્ષ 2016માં તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું। 215 મીટર લાંબુ અને 33 મીટર પહોળું આ જહાજ મુસાફરોનું આકર્ષણ હતું। તેમાં કુલ 12 માળ આવેલા છે, જે પૈકી 9 માળમાં કેબિન આવેલી છે। ભાવનગર કે જ્યાં અલંગ શિપયાર્ડમાં લક્ઝુરિયસ ક્રૂઝ ભંગાવવા માટે આવ્યું। ક્રૂઝમાં જીમ, સ્પા, બ્યુટી પાર્લર, થિયેટર, નાઇટ ક્લબ સહિત આધુનિક સુવિધાઓ છે। અંતિમ સફરે નીકળે તે પહેલા મોટાભાગની લક્ઝુરિયસ વસ્તુઓ અને ફર્નિચર ઉતારી લેવામાં આવ્યા। 1982માં બનાવવામાં આવેલા જહાજમાં 1664 પેસેન્જર્સ અને 540 ક્રૂ મેમ્બર્સ રહી શકે તે માટે 724 કેબિન બનાવાઈ। ક્રૂઝનું વજન 16,120 મેટ્રિક ટન છે। વર્ષ 2016માં તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું। 215 મીટર લાંબુ અને 33 મીટર પહોળું આ જહાજ મુસાફરોનું આકર્ષણ હતું। તેમાં કુલ 12 માળ આવેલા છે, જે પૈકી 9 માળમાં કેબિન આવેલી છે।